બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં વિરમગામમાં બંધ પાડીને હિન્દુ આક્રોશ રેલી યોજાઈ। વિરમગામ શહેરના સુથારફળી ચોકથી તાલુકા સેવા સદન સુધી વિશાળ બેનરો સાથે રેલી યોજાઈ હતી। મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। વિરમગામ શહેરના ટાવર રોડ, બસ સ્ટેન્ડ રોડ, ગોલવાડી દરવાજા, અક્ષરનગર સહિતના બજારો ક્યાંક સ્વયંભૂ બંધ રહ્યા તો ક્યાંક બંધ કરાવવામાં આવ્યા હતા। આક્રોશ રેલીમાં બેનરો, સૂત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। માંડલ, વિરમગામ, દેત્રોજ, પાટડી, દસાડા સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા। વિરમગામ શહેરમાં સકલ હિન્દુ સંઘર્ષ સમિતિના નેજા હેઠળ આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારો ભારે વધારો થયો છે। હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે। હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયેલો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે। આ પરિસ્થિતિમાં ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે। સરકારની જવાબદારી છે કે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈપણ પ્રકારના અત્યાચારોને રોકે। આ અત્યાચારોના વિરુદ્ધમાં ઇસ્કોનના પરમ પૂજ્ય સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્વક વિરોધ કરતા હિન્દુઓ પર પણ અત્યાચાર કરીને પૂજ્ય સંતની ખોટી રીતે જેલમાં ધકેલી દીધા હતા અને જે કૃત્ય પણ અમાનવીય છે। સકલ હિન્દુ સંઘર્ષ સમિતિના નેજા હેઠળ વિવિધ માંગ પણ કરવામાં આવી હતી। પૂજ્ય સંત ચિન્મય કૃષ્ણદાસજીને તાત્કાલિક મુક્ત કરવામાં આવે અને બાંગ્લાદેશ હિન્દુઓ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરાવવા, પીડિતોનો ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા, હિન્દુ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવા, અત્યાચારોને રોકવા માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કરવામાં આવે તેવી વિવિધ માંગ સાથે મોટી સંખ્યામાં રેલી યોજીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું।
સાહેબ, સમગ્ર વિરમગામ જિલ્લાના હિન્દુ સમાજ તરફથી બાંગ્લાદેશની અંદર થઈ રહેલા હિન્દુઓ પર અત્યાચારને શાંત પાડવા માટે અને આપણા સંત શ્રી ચિન્મયદાસ પ્રભુને અને તથા 9 જેવા સંતોને જે જેલમાં બંધ છે એમને મુક્ત કરવા માટે આખો વિરમગામ જિલ્લાનો હિન્દુ સમાજ એકત્રિત થયો છે. આ વાત તમે આગળ સુધી પહોંચાડશો એવી અપેક્ષા સાથે અમે આપને આવેદનપત્ર આપી રહ્યા છીએ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ભારત માતા કી જય. વંદે માતરમ, વંદે માતરમ. બાંગ્લાદેશની અંદર જે હિન્દુ પરિવારો ઉપર અત્યારે અત્યાચાર થઈ રહ્યો છે ઇસ્લામી કટ્ટરવાદી ત્રાસવાદીઓ દ્વારા, એના સમર્થનમાં હિન્દુ પરિવારોના સમર્થનમાં સમગ્ર ભારત અને વિશ્વના હિન્દુ પરિવારો એ રસ્તા ઉપર ઉમટી આવ્યા છે. એના ભાગ સ્વરૂપે સમગ્ર વિરમગામ જિલ્લામાંથી સંપૂર્ણ હિન્દુ સમાજ આજે વિરમગામમાં એક મૌન સ્વરૂપે આક્રોશ રેલી યોજીને અત્રે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. સમગ્ર હિન્દુ સમાજ એ બાંગ્લાદેશ પીડિત પરિવારો સાથે છે. વહેલામાં વહેલી તકે હિન્દુ સમાજ ઉપર થતા અત્યાચાર બંધ કરવામાં આવે. આપણા પૂજનીય સંતો ચિન્મયદાસ પ્રભુને જે ધરપકડ કરવામાં આવી છે, સાથે સાથે જેટલા 9 જેટલા સાધુ સંતો પણ જેલમાં બંધ છે, એમને વહેલી તકે છુટકારો આપવામાં આવે. આપણા હિન્દુ પરિવારોને મુક્ત કરવામાં આવે. આપણા જે બંધકો બનાવેલા છે, આપણી માતાઓ બહેનો બાળકો ઉપર જે અત્યાચારો છે એ બંધ કરવામાં આવે એવી અમારી ઉગ્ર માગણી અને ઉગ્ર રજૂઆત પણ છે. આ સાથે અહીંયા આવેદનપત્ર આપી અને મોટી સંખ્યામાં સમગ્ર વિરમગામ જિલ્લામાંથી જે હિન્દુ સમાજ ઉપસ્થિત રહ્યો એ બદલ સૌનો હું આભાર માનું છું. ધન્યવાદ. ભારત માતા કી. વિરમગામના માંડલ, દસાડા, પાટડી, સુરેન્દ્ર, દેત્રોજ, સાણંદ, નળકાંઠા વિસ્તાર, આ દરેક તાલુકામાંથી, દરેક ગામમાંથી સર્વે હિન્દુ સમાજના બહેનો, માતાઓ, ભાઈઓ તથા વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા છે. સર્વેની એક જ માંગણી છે કે બાંગ્લાદેશમાં ચાલતા હિન્દુ સમાજ ઉપર જે અત્યાચાર થાય છે, તો માનવ અધિકાર દિવસ આવે છે ત્યારે માનવ અધિકાર એ હિન્દુઓને લાગુ નથી પડતો, તો શું હિન્દુ સમાજ માટે ક્યારે પણ કંઈ આવે ત્યારે દરેક ઉપરના જે દેશ છે, આંતરરાષ્ટ્રીય દેશ છે, એ કોઈ પણ પગલાં લેવામાં શું કામે ધીમી પડી જાય છે? તો એક જ માંગ છે કે જલ્દીમાં જલ્દી હિન્દુ ધાર્મિક સ્થળો, હિન્દુ બહેન દીકરીઓ અને હિન્દુ સમાજને રક્ષણમાં બાંગ્લાદેશ ઉપર તરત ને તરત જોગવાઈ કરવામાં આવે અને તેવી અમારી માંગણી છે.